નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું એટલે કે આવનાર 3 થી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તે અમુક વિસ્તારોમાં મેઘતાંડવ થવાની શક્યતા છે એટલે કે મિત્રો 10 ઇંચ સુધી વરસાદ થાય તેવી આગાહી છે। જે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ સાયક્લોન એ હતું પશ્ચિમ તરફથી ખસ્યું છે અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે। આ સાયક્લોન મધ્ય ગુજરાત ભાગોમાં કચ્છના ભાગોમાં થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે। તે દરમિયાન કેટલાક સ્થળો પર મેઘતાંડવ થશે અને દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે 17 થી 30 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક અતિભારે વરસાદની શક્યતા છે તે વધારે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો 1 તારીખથી નવા નિયમો લાગુ એટલે કે 1 જુલાઈથી કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં બદલાવ થવાનો છે જેનો સીધી અસર સામાન્ય નાગરિકોને કિસ્સા અને રોજિંદા જીવન પર પડશે। જે આગામી મહિને બ્રેકિંગ સેવાઓ, રેલવે નિયમો, આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક સહિતના અને ક્ષેત્રોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। તો ચાલો જાણીએ જે 1 જુલાઈથી કયા મોટા નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે। તો મિત્રો પહેલા ફેરફારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર કિંમતોમાં ફેરફાર એટલે કે દર મહિને 1 તારીખ તેલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડર કિંમતોની સમીક્ષા કરે છે। જે 1 જુલાઈ 2025ના રોજ પણ નવો દર જાહેર થવાની શક્યતા છે। જે ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ 19 કિલો ક્રોમિશિયસ સિલિન્ડર પર 24 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો બીજા ફેરફારની માહિતી મેળવીએ તો જુલાઈમાં 13 દિવસ બંધ રહેશે બેંકો એટલે કે જુલાઈ 2025માં તહેવારો અને વીકએન્ડ રજાઓ કારણે બ્રેકિંગ કામગીરી પર અસર પડશે। જે દેશભરની બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે। જે મહત્વનું છે બ્રેકિંગ કામ માટે અગાઉ યોજના બનાવવાની જરૂરી છે। જો કે ઓનલાઈન બ્રેકિંગ અને એટીએમ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેશે। ત્યારબાદ મિત્રો ત્રીજા ફેરફારની માહિતી મેળવીએ તો પાન કાર્ડ માટે હવે આધાર કાર્ડ આવશ્યક એટલે કે 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા ઈચ્છતા વ્યક્તિઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનશે। જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો અનુસાર આધાર વગર પાન કાર્ડ માટે અરજી શક્ય નહીં રહે। ત્યારબાદના ફેરફારની માહિતી મેળવીએ તો મિત્રો એટીએફ, સીએનજી અને પીએનજી ભાવમાં પણ ફેરફાર શક્ય એટલે કે 1 જુલાઈથી એર ટર્બાઇન ફ્યુલ અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે। જે એટીએફના ભાવમાં વધશે તો હવાઈ મુસાફરી મોંઘી બની શકે છે જ્યારે સીએનજી અને પીએનજીના ભાવમાં વધઘટ સીધો અસર વાહન ચાલકોને બજેટ પર પડશે। રેશન કાર્ડ ધારકોને 8 ફેરફાર એટલે કે ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જૂન 2025થી અમલમાં આવેલા નવા નિયમો અંતર્ગત એપીએલ, બીપીએલ સહિતના તમામ રાશન કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભ મળશે। જે સરકાર જાહેરાત કરી છે કે દરેક સામાન્ય રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય મળે છે। જે ચોમાસાના કારણે વિતરણ વિલંબ ન થાય તે હેતુથી સરકાર 3 મહિનાનું રાશન છે તે એડવાન્સમાં આપવાનું શરૂ કર્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને દર મહિને 1500 રૂપિયા એટલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો મોહન યાદવે ગુરુવારે રાજ્યના લોકપ્રિય લાડલી બહેનો યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતી માસિક નાણાકીય સહાય રકમમાં 250 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે। અને હવે આ યોજના હેઠળ ઓક્ટોબર 2025ને પાત્ર મહિલાઓને 1250 રૂપિયાના બદલે દર મહિને 1500 રૂપિયા મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો 450માં ગેસ સિલિન્ડર એટલે કે ખાસ સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં છે તે એલપીજી સિલિન્ડર મળશે। અને સીએમ ભજનલાલે જે સરકારે એમને વિધાનસભામાં જાહેરાત કરી છે અને તેમનું કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને બીપીએલ યોજના જે પરિવારો હતા એ લોકોને જ નહીં માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે લોકોને રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે તે આપવામાં આવશે। અને મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર છે તે મળી રહ્યો છે।
ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો વિદ્યાર્થી 20,000 રૂપિયા એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના જે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ ઉપયોગ કર્યા વિના જે ઉત્પાદન કરી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પોષણ આપવાની યોજના છે તે અમલ મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતો બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટિંગ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પોષણ મળે તે માટે મહત્વ 20,000 પ્રતિ હેક્ટર સહાય છે તે આપવામાં આવી છે. આ યોજના અમલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રકમ ફાળવવામાં આવી છે. આધાર કાર્ડ નવી સિસ્ટમ એટલે કે યુઆઈડીની નવી સિસ્ટમ ઓર કોડ આધારિત એપ્લિકેશન જેની મદદથી વપરાશકર્તાઓ સરળતાથી તેમનો આધાર અથવા તો માસ્ટ આધાર ડિજિટલ સ્વરૂપમાં શેર કરી શકે છે. હવે આવનાર સમયમાં કોઈ પણ આધાર બતાવવા માટે ફક્ત ઓર કોડ સ્કેન કરવો પડશે. તમને યુઆઈડી સત્તાવાર વેબસાઇટ અથવા તો માય આધાર એપ્લિકેશન પરથી ઈ આધાર ડાઉનલોડ કરી શકો છો. તેમાં પહેલા ઓર કોડ છે સ્કેન કરીને આધારની માન્યતાઓ પુષ્ટિ કરી શકાશે. યુઆઈડી નવી એપ્લિકેશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ઓર કોડ મદદથી મિનિટોમાં એક મોબાઈલ ડિવાઇસ પર બીજા મોબાઈલ અથવા તો એપ્લિકેશન આધાર ટ્રાન્સફર કરી શકે છે. કોર્ટમાં ચેક ઇન કરતી વખતે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા તો અન્ય સ્થળો આધાર આઈડી પ્રૂફ તરીકે બતાવવા માટે હવે હાર્ડ કોપી જરૂરી રહેશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને હવે 4,000 રૂપિયા એટલે કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, જેના હેઠળ તેમને વાર્ષિક 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. પરંતુ રાજ્યના ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો છે તે મળી રહ્યો છે. મધ્યપ્રદેશ ખેડૂતોને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે.